હેલો ચેમ્પિયન્સ, આજે આપણે લિબર્ટીના પેપર સેટ નંબર 3 કરવાના છે. બરાબર, ફટાફટ ધ્યાન આપો, એના ઉપર આપણે આવી જઈએ. લિબર્ટીનો પેપર સેટ નંબર 3. બરાબર, આગળના બે પેપર તમે બરાબર કરેલા છે, આપણે પેપર 3 પર આવી જઈએ. જુઓ, લિબર્ટીનું પેપર નંબર 3, ફર્સ્ટ MCQ. કહે છે ફર્સ્ટ MCQ. જુઓ, ફર્સ્ટ, નીચે આપેલા પદાર્થોમાંથી કયા પદાર્થનું તાપમાન વધારતા તેની અવરોધકતા ઘટે છે? શું કરવાનું છે આપણે? અહીંયા તાપમાન વધારવાનું છે. તાપમાન વધારે તો કોની અવરોધકતા ઘટે? તાપમાન વધારવાથી અર્ધવાહકની અવરોધકતા ઘટે. અર્ધવાહક તરીકે અહીંયા કોણ છે? સિલિકોન. તો કોની અવરોધકતા ઘટશે? સિલિકોનની. બરાબર, ખબર પડી ગઈ? ફર્સ્ટ. નેક્સ્ટ MCQ નંબર 2. એક કારની સંગ્રાહક બેટરીનું EMF 12 વોલ્ટ. EMF કેટલું છે? 12 વોલ્ટ. જો બેટરીનો આંતરિક અવરોધ 0.6 ઓહ્મ હોય, R બરાબર કેટલા છે? 0.6 ઓહ્મ. તો બેટરીમાંથી મહત્તમ કેટલો પ્રવાહ ખેંચી શકાય? Imax શોધવાનું છે. તો Imax ઇઝ ઇક્વલ ટુ શું આવે આપણી પાસે? E/R. E કેટલા છે? 12. R કેટલા છે? 0.6. 12/0.6 આપણે કરીએ તો કેટલું થાય? 12 ગુણ્યા 10⁶6, 20. આન્સર શું આવશે આપણો? 20 એમ્પિયર. બરાબર, સમજ પડી ગઈ બધાને? બીજો MCQ. સરસ, ચાલો આપણે આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 3. આ ત્રિજ્યાવાળી સુવાહકતાના રિંગના કોઈ એક વ્યાસને અંત્યબિંદુ A અને B વચ્ચે 12 વોલ્ટની બેટરી જોડવામાં આવે છે. તો બેટરી દ્વારા I પ્રવાહ પ્રાપ્ત થાય છે. તો સુવાહક રિંગ વડે રિંગના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. રિંગના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર હંમેશા કેવું આવે? 0. આન્સર શું આવે આમાં? ઓપ્શન સી. બરાબર, સમજ પડી ગઈ? ચલો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 4. જુઓ ધ્યાનથી. સ્થાયી વિદ્યુત પ્રવાહ I ધારિત અને A જેટલી આર્ચની ત્રિજ્યા ધરાવતા સુરેખ તારના કેન્દ્રથી R અંતરે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર B વિરુદ્ધ કેન્દ્રથી અંતર R ના નીચે આપેલ આલેખમાંથી કયો આલેખ સાચો છે? તો શું આવે આપણને ખબર છે? B પ્રપોઝનલ ટુ R આવે પહેલા. ક્યારે આવે? જ્યારે 0 થી A પર આપણે જેમ જેમ ત્રિજ્યા વધારતા જતા છે. બરાબર, પછી શું આવશે? B પ્રપોઝનલ ટુ 1/R. 1/R એટલે અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય. તો શું આવે? ગ્રાફ આમ નીચે. જો આ ગ્રાફમાં આવી રીતના નથી આપેલું, આમાં પણ નથી આપેલું, આમાં કોન્સ્ટન્ટ બતાવ્યું, એટલે એ તો ઓપ્શન પોસિબલ નથી. તો આની અંદર જુઓ થી એમાં સ્ટ્રેટ લાઈન નથી. જો સુરેખ હોતે આલેખ તો આપણે આ ઓપ્શન લખીએ, પણ સુરેખ નથી એટલે આપણો ઓપ્શન શું આવે? ઓપ્શન બી. સમજ પડી ગઈ બધાને? ચલો સરસ, આગળ વધીએ આપણે હવે. ક્વેશ્ચન નંબર 5. ધ્યાનથી જુઓ શું આપેલું છે? 120 સેન્ટીમીટર લંબાઈના એક સોલેનોઇડ પર લંબાઈ કેટલી છે? L બરાબર 120 સેન્ટીમીટર. પાસે દરેક 400 આંટાવાળા 4 આવરણ વીંટાળ્યા છે. કેટલા આવરણ છે? 4. એક આવરણ પર કેટલા આંટા છે? 400. તો 4 આવરણ પર કેટલા થાય? n બરાબર કેટલા થાય? 400 ગુણ્યા 4 બરાબર કેટલા થવાના? 1600. બરાબર, સોલેનોઇડનો વ્યાસ 1.8 સેન્ટીમીટર છે. જો સોલેનોઇડમાંથી 8 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહેતો હોય, વિદ્યુત પ્રવાહ કેટલો આપેલો છે આપણને? 8 એમ્પિયર. તો તેના કેન્દ્ર પાસે B નું મૂલ્ય જણાવો. એટલે આપણે શું શોધવાનું છે? B. B નું સૂત્ર કયું આવે? μ0 ni. બરાબર, n ઇક્વલ ટુ શું છે? n/l. બરાબર, તો શું આવશે આમાં? μ0 ઇક્વલ ટુ શું આવશે? 4 × 10⁻⁷. n ઇક્વલ ટુ 1600 છે. I ઇઝ ઇક્વલ ટુ 8 છે. l ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? 120 સેન્ટીમીટર છે. તો આપણે મીટરમાં ફેરવવું પડે. બરાબર, ચલો ફટાફટ કેલ્ક્યુલેટર પર કેલ્ક્યુલેશન કરો અને શું આન્સર આવે ચેટ બોક્સમાં મોકલાવો એટલે આપણને ખબર પડે. બરાબર ને? શું આવશે આનો આન્સર? જુઓ ફટાફટ ફાસ્ટ. શું આવશે? 0 0 કેન્સલ, 4 તાલી બાદ 4 કેન્સલ, 3 છે અહીંયા 160 છે. થશે? ડિવાઈડ નહીં થશે. 160 ગુણ્યા 8 કરવું પડશે આપણે. કેટલા આવે? 16 ગુણ્યા 8 કરો.
કેટલા આવે 128 બાય કેટલા આવશે 3 ઇન્ટુ 10 પાઈ બી આવશે ઇન્ટુ 10 કેટલા આવશે અહીંયા આ એક 0 છે 10 -7 10 -6 ના 10 ઉપર આવે એટલે 10 -4 બરાબર 128 બાય 3 કરો કેટલા આવશે 3 4 12 3 ચોક 12 3 દુ 6 2 0 3 6 18 2 0 3 6 18 43.66 એટલે 4.26 એટલે કેટલા આવશે આન્સર 4.27 ગુણ્યા 10 ની -3 ટેસ્લા ખબર પડી ગઈ બધાને આન્સર વેરી ગુડ ચાલ આગળ વધીએ આપણે આગળનો સવાલ કયો છે આપણો ક્વેશ્ચન નંબર 6 ધ્યાનથી જુઓ હવે ક્વેશ્ચન નંબર 6 માં શું આવે L લંબાઈના સુવાહક તારમાંથી આ ત્રિજ્યાવાળી અને એક આંટાવાળી રિંગ બનાવવામાં આવે છે જેમાંથી I વિદ્યુત પ્રવાહ પસાર કરતા આ રિંગની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી મળે છે આપણે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m મળે છે હવે શું કરવાનું છે આપણે આ આંટાવાળી રિંગ આ I પ્રવાહ દ્વારા મળતી નવી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આપણે શોધવાનું છે બરાબર સૂત્ર આપણને ખબર છે કયું સૂત્ર આવે m નું સૂત્ર કયું આવે NIA આંટાઓમાં કોઈ ફેરફાર કરવામાં આવેલો નથી શેમાં ફેરફાર કરવામાં આવેલો છે I પ્રવાહ દ્વારા મળતી નવી ચુંબકીય ક્યારે I વિદ્યુત પ્રવાહ અથવા રિંગની ચુંબકીય m અને તારમાંથી બે આંટાઓ વધી જાય છે બરાબર વેરી બે આંટાવાળી રિંગ બનાવવામાં આવે છે બે આંટાવાળી તો શું થાય જવાબ શું આવશે આમાં m/4 બરાબર ઓપ્શન શું આવશે બી બરાબર સમજ પડી ગઈ ક્વેશ્ચન નંબર 7 જો ધ્યાનથી એક નાના ગજિયા ચુંબકને તેની અક્ષ 0.25 ટેસ્લાના નિયમિત બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રી ખૂણો બનાવે શું આપેલું છે આપણને ટેસ્લા એટલે બી આપેલું છે 0.25 ટેસ્લા નિયમિત બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે એટલે થીટા બરાબર 30 ડિગ્રી કેટલું ટોર્ક અનુભવે ટોર્ક 4.5 × 10⁻² જૂલ તો આપણે શું શોધવાનું છે ચુંબકીય મેગ્નેટ મોમેન્ટ m બરાબર કયું સૂત્ર આવે ટોર્કનું સૂત્ર કયું છે આપણી પાસે mb sin θ બરાબર m શું થાય ટોર્ક તાવના છેદમાં b sin θ બરાબર ટોર્કનું મૂલ્ય કયું છે 4.5 ગુણ્યા 10⁻²ઘાત b બરાબર કેટલા છે 0.25 sin θ એટલે sin 30 બરાબર બધી કિંમત મૂકી દેવાની જવાબ તમારે આવી જશે કયો જવાબ આવશે આનો ઓપ્શન એ સમજ પડી ગઈ બધાને સરસ ચાલો આગળ વધીએ આપણે હવે ક્વેશ્ચન નંબર 8 બંધ ગુજરાત સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ પાઈ કેટલા છે 3t² + 2t + 5 બરાબર જો ગુચ્છાનો અવરોધ 14 ઓહ્મ હોય r કેટલા છે 14 ઓહ્મ તો આપણે પ્રવાહનું મૂલ્ય શોધવાનું છે બરાબર પ્રવાહનું મૂલ્યનું સૂત્ર કયું આવશે I = E/r આવે E આપણી પાસે છે નહીં તો આપણે શું કરવું પડશે phi આપેલું છે તેના પરથી આપણને E મળી શકે E = d∅/dt તો ddt ઓફ શું આવશે phi = 3t² + 2t + 5 બરાબર તો શું આવશે E = 6t + 2 બરાબર હવે t ની વેલ્યુ કેટલી મૂકવાની છે આપણે 2 સેકન્ડ તો શું આવશે 6 × 2 + 2 એટલે કેટલા થઈ જાય 12 + 2 = 14 બરાબર EMF 14 આવી ગયું r પણ 14 જ છે તો I બરાબર શું આવશે E/r 14/14 એટલે કેટલા આન્સર આવશે આપણી પાસે 1 એમ્પિયર એટલે આન્સર શું આવે ઓપ્શન એ સમજ પડી ગઈ બધાને 8 MCQ માં વેરી ગુડ સરસ ચાલો આગળ વધીએ આપણે હવે સવાલ નંબર 9 નંબરનો MCQ કયો છે જુઓ એક પરિપથમાં 0.1 સેકન્ડમાં ડેટા t મેં લખું છું 0.1 સેકન્ડ માં વિદ્યુત પ્રવાહમાં કેટલો ફેરફાર થતો છે ડેલ્ટા I 5 થી 0 મતલબ 5 એમ્પિયર શું આપેલું છે બીજું EMF આપેલું છે આપણને 100 વોલ્ટ શું શોધવાનું છે આપણે આત્મા પ્રેરકત્વ એટલે L શોધવાનું E નું સૂત્ર કયું આવે L di/dt બરાબર E બરાબર 100 વોલ્ટ છે L શોધવાનું છે di 5 એમ્પિયર છે dt છે 0.1 તો કેટલા આવશે L × 50 = 100 L = કેટલા આવે 100/50 10/5 એટલે 2 કેટલા આવશે ઓપ્શન 2 હેનરી બરાબર ખબર પડી ગઈ બધાને સરસ ચાલો આગળ વધીએ આપણે હવે ક્વેશ્ચન નંબર 10 તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ નીચેનામાંથી કઈ બાબત પર આધારિત
નથી. આપણે શું શોધવાનું છે? કઈ બાબત પર આધારિત નથી તે જોઈએ આન્સર. બરાબર, ચલો ફટાફટ ચેટ બોક્સમાં આન્સર મૂકતા હોય. શું આવશે એનો આન્સર? કઈ બાબત પર આધાર રાખતું નથી તે સવાલ છે. જો પહેલો ઓપ્શન છે ગૂંચળામાં આંટાઓની સંખ્યા, આંટાઓની સંખ્યા પર આધાર રાખે. બે ગૂંચળા વચ્ચેનું અંતર, તેના પર બી આધાર રાખે. ગૂંચળામાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ, તેના પર બી આધાર રાખે. આના પર આધાર નહીં રાખે. ગૂંચળાની અંદર રહેલા મધ્યમની સાપેક્ષ પરમિએબિલિટી, એના પર આધાર રાખતું નથી. એટલે આપણો આન્સર શું આવશે? ઓપ્શન બી. બરાબર, બધાને 10 MCQ માં સમજ પડી ગઈ? સરસ. ચાલ આગળ વધીએ આપણે. ક્વેશ્ચન નંબર 11 જોઈએ આપણે. ક્વેશ્ચન નંબર 11 કયો છે? એક મીટર લાંબા ધાતુના સળિયાને લંબ અને તેના કોઈ એક છેડામાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને લંબાઈ કેટલી આપેલી છે આપણને? 1 મીટર. એટલે L બરાબર કેટલા છે? 1 મીટર. બરાબર. બીજું શું આપેલું છે? ઓમેગા કેટલા આપેલા છે? 200 રેડિયન પર સેકન્ડ. 200 રેડિયન પર સેકન્ડ. લંબાઈ છે 1 મીટર. પરિભ્રમણ કરવામાં આવે તો એક છેડો વર્તુળાકાર ધાતુ રિંગ સાથે સંપર્કમાં છે. અક્ષને 0.5 ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? 0.5 ટેસ્લા. તો આપણે શું શોધવાનું છે? EMF શોધવાનું છે. બરાબર. EMF નું સૂત્ર કયું આવશે આમાં? E = 1/2 B ઓમેગા L સ્ક્વેર. બરાબર. હાફ. B કેટલા છે? 0.5. ઓમેગા કેટલા છે? 200. L કેટલા છે? 1 × 1. તો આન્સર શું આવશે આપણી પાસે? 100 × 0.5 એટલે 5/10 એટલે કેટલા આવશે? 50. EMF કેટલા આવે? 50 વોલ્ટ. ખબર પડી ગઈ બધાને? MCQ નંબર 11. વેરી ગુડ. ચલો આગળ વધીએ આપણે. ક્વેશ્ચન નંબર 12. નીચેનામાંથી કયા એસી પરિપથ માટે પાવર ફેક્ટરનું મૂલ્ય શૂન્ય થઈ શકે? પાવર ફેક્ટરનું મૂલ્ય જે છે તેમાં શું આવશે? આપણે 4 સ્પેશિયલ કેસીસ આપણે ભણવામાં આવી ગયેલા. પાવર ફેક્ટરનું સૂત્ર કયું છે? P = VI cos phi. બરાબર. એ સૂત્ર પ્રમાણે પાવર ફેક્ટર એટલે કોણ? cos phi. cos phi નું સૂત્ર કયું આવે? R/Z. ખબર ને બધાને? cos phi = શું આવે? R/Z. બરાબર. 0 ક્યારે આવી શકે? R ની વેલ્યુ જો 0 હોય તો cos phi એટલે પાવર ફેક્ટર 0 હોઈ શકે. એ જો R અને L એટલે RL હોય તો 0 નહીં હોઈ શકે. R અને C 0 નથી પોસિબલ. LCR આમાં બી R છે. cos phi ની વેલ્યુ 0 નહીં આવી શકે. ક્યારે 0 આવી શકે? ફક્ત L અને C. હવે L અને C હોય તો R શું આવે? 0. અને R 0 હોય તો cos phi ની વેલ્યુ, પાવર ફેક્ટર ની વેલ્યુ કેવી આવે? 0. એટલે ઓપ્શન શું આવી શકે આપણી પાસે? ઓપ્શન ડી. ક્યારે શૂન્ય થઈ શકે? તો જ્યારે L અને C શ્રેણીમાં જોડેલા હોય ત્યારે. સમજ પડી ગઈ બધાને? 12 MCQ માં. સરસ. ચાલ આગળ વધીએ આપણે હવે. ચાલો સરસ. વેરી ગુડ. નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 13. જુઓ ધ્યાનથી. એક LCR શ્રેણી પરિપથને 240 વોલ્ટ મહત્તમ મૂલ્ય વાળા એટલે VRMS = કેટલા આપેલા છે આપણને? 240 વોલ્ટ એસી ઉદ્ગમ સાથે જોડેલ છે. આ પરિપથમાં વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહ વચ્ચેનો કડા તફાવત phi આપેલું છે કેટલા? 45 ડિગ્રી, 45 ડિગ્રી. જો અવરોધનું મૂલ્ય 100 ઓહ્મ, R બરાબર કેટલા છે? 100 ઓહ્મ. તો પરિપથમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનું RMS મૂલ્ય શોધો. એટલે આપણે શું શોધવાનું છે? IRMS શોધવાનું છે. બરાબર. તો આપણે પહેલા શું શોધી કાઢીએ? VRMS. VRMS નું સૂત્ર કયું આવે? Vm/√2 આવે. બરાબર. આપણને શું આપેલું છે? મહત્તમ મૂલ્ય આપેલું છે. VRMS નથી આપેલું, પણ આપણને શું આપેલું હતું? VM આપેલું છે, નોટ VRMS. VM આપેલું છે. VRMS શું આવશે? Vm/√2 એટલે 240/√2. બરાબર. હવે આપણે શું આપેલું છે? tan phi. આપણને ખબર છે સૂત્ર tan phi નું સૂત્ર કયું આવે? XC - XL/R. XC - L, પણ R આ tan phi એટલે કેટલા છે? tan 45. tan 45 ની વેલ્યુ શું આવે? 1. તો XC - XL/R. એટલે XC - XL કેટલા થઈ જાય? R થઈ જાય. ખબર પડે છે આટલું? આપણે શું શોધવાનું છે? I. તો આપણે Z ની વેલ્યુ શું આવશે? Z = શું આવશે? R² + XC - XL². પણ એ તો XC - XL પણ R જ છે. તો આન્સર શું આવશે આપણો? R² + R² એટલે 2R² થાય એટલે √2R થઈ ગયું આપણું Z. બરાબર. આપણે શું શોધવાનું છે? IRMS. IRMS = VRMS/Z લખી શકીએ આપણે. VRMS કેટલા છે આપણી પાસે? 240/√2. બરાબર. Z કેટલા આવી ગયા આપણા? √2 × R. બરાબર. તો શું થાય? √2 × √2 એટલે 2 થઈ જાય. એટલે 240/2R. તો 120/R. R કેટલા છે આપણી પાસે? 100. તો 120/100 કરીએ તો કેટલા થઈ જશે? 1.2 થાય. આપણો આન્સર શું આવશે? ઓપ્શન ડી. સમજ પડી ગઈ?
સરસ, ચાલો આગળ વધીએ હવે આપણે ક્વેશ્ચન નંબર 14 નીચેનામાંથી કયો વિકલ્પ એમ્પિયર મેક્સવેલ નિયમ દર્શાવે છે? તો ચાલો ફટાફટ ચેટ બોક્સમાં મને આન્સર મોકલાવો. શું આવશે આનો આન્સર? કોન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન છે આ. વાહ, ઘણા બધા સ્ટુડન્ટ મોકલી રહેલા છે આન્સર. વેરી ગુડ. શું આવશે આનો આન્સર? ક્લોઝ ઇન્ટિગ્રેશન b ડોટ dl ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ ic પ્લસ મ્યુ નોટ એપ્સિલોન નોટ d phi e by dt. બરાબર, સમજ પડી ગઈ બધાને? વેરી ગુડ. તમારો આન્સર શું આવે? ઓપ્શન ડી. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ, ક્વેશ્ચન નંબર 15. ક્રિકેટ મેચમાં બોલની ઝડપ માપવા માટે વપરાતી સ્પીડ ગનમાં નીચેનામાંથી કયા તરંગોનો ઉપયોગ થાય છે? કોની અંદર? સ્પીડ ગન. સ્પીડ ગનમાં કોનો યુઝ થાય? માઇક્રોવેવ તરંગો. કોનો ઉપયોગ થાય? માઇક્રોવેવ તરંગો. કોન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન છે, થિયરિટિકલ ક્વેશ્ચન છે. બરાબર, ચાલો આગળ વધીએ આપણે હવે ક્વેશ્ચન નંબર 16. ધ્યાનથી જુઓ શું આપેલું છે? 1.25 વક્રી ભવનાંક ધરાવતા વક્રી ભવનાંક n ઇઝ ઇક્વલ ટુ 1.25. મધ્યમાં પ્રકાશની ઝડપ જણાવો. c ઇઝ ઇક્વલ ટુ આપણને આપેલું છે 3 × 10⁸ મીટર પર સેકન્ડ. n ઇઝ ઇક્વલ ટુ શું આવશે? c બાય v. c એટલે 3 × 10⁸. v એટલે આપણે શોધવાનું છે, n છે 1.25. તો v ઇક્વલ ટુ શું આવશે? 3 × 10⁸ by 1.25 એટલે 300 by 125 into 10⁸. તો શું આવશે? 125 કરીએ તો 25 5 125. શું આવશે? 5 6 60 by 25. હજુ બી આગળ વધશે. 5 5 25 12 12 by 5 કેટલા થઈ જાય? 5 2 10. 5 2 10 થાય. 2 શૂન્ય 5 ચોક 20. 2.4 into 10⁸. કયો આન્સર આવી શકે આપણી પાસે? 2.4 into 10⁸ મીટર પર સેકન્ડ. સમજ પડી ગઈ બધાને? 16 MCQ માં જેને પણ ડાઉટ હોય, કોઈ ક્વેરી હોય તો મને મોકલી શકો ચેટ બોક્સમાં. આપણે સોલ્વ કરી દઈએ ફરીથી. બધાને સમજ પડી ગઈ? સરસ. સર આગળ વધીએ આપણે ક્વેશ્ચન નંબર 17. વેરી ગુડ. જો ક્વેશ્ચન નંબર 17 કયો છે આપણી પાસે હમણાં? એક નાના ટેલિસ્કોપમાં 140 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો ઓબ્જેક્ટિવ એટલે FO ઇઝ ઇક્વલ ટુ 140 સેન્ટીમીટર અને FE ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? 5. શું શોધવાનું છે આપણે? ટેલિસ્કોપની મોટવણી એટલે m. m નું સૂત્ર કયું આવશે? FO by FE. FO એટલે 140, FE એટલે 5. શું આવશે આનો આન્સર? 140 by 5 કરીએ તો 5 2 10 4 શૂન્ય 5 8 40. m ઇઝ ઇક્વલ ટુ 28 છે ઓપ્શન આપણી પાસે. યસ, આન્સર શું આવશે? ઓપ્શન બી. ખબર પડી ગઈ બધાને? વેરી ગુડ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ ફટાફટ ફાસ્ટ. કયો છે? 18 નંબરનો ક્વેશ્ચન. પાતળા પ્રિઝમથી સમતલ તરંગના વક્રીભવન માટે હ્યુગેન્સ સિદ્ધાંત મુજબ નીચેનામાંથી કઈ આકૃતિ સાચી છે? તો કઈ આકૃતિ સાચી છે? ધ્યાનથી જુઓ. આ આપણે ભણી ગયેલા છે, ઓલરેડી ટેક્સ્ટબુકમાં આપેલું જ છે. કયો આવે? ઓપ્શન સી. રાઈટ. કયો આવશે? ઓપ્શન સી. સમજ પડી ગઈ બધાને? ચાલો સરસ. આપણે MCQ નંબર 19 પર આવી જઈએ હવે. વેરી ગુડ. તો MCQ નંબર 19 નંબરનો બે અસુસંબદ્ધ ઉદ્ગમમાંથી નીકળતા બે સમાન તીવ્રતા I0 વાળા બે તરંગો કોઈ બિંદુએ સંપાત થાય તો બિંદુએ સરેરાશ તીવ્રતા શોધવાની. સરેરાશ તીવ્રતા એટલે શું? એકની તીવ્રતા I0 છે, બીજીની બી I0 છે. સરેરાશ એટલે I0 પ્લસ I0 એટલે કેટલા આવે? કેટલી આવશે સરેરાશ તીવ્રતા? બંનેનો સરવાળો થાય. સંપાત બિંદુ આગળ સંપાત પાનો સિદ્ધાંત તમે ઉપયોગ કરો તો શું આવે? I0 પ્લસ I0 એ કેટલા આવશે? આન્સર આપણો 2I0. ખબર પડી ગઈ બધાને? આન્સર શું આવશે? ઓપ્શન સી. સરેરાશ તીવ્રતા બંનેનો સરવાળો કરવાનો છે. કેટલા? I0 પ્લસ I0. બરાબર, સમજ પડી ગઈ? ક્વેશ્ચન નંબર 20. ફોટો ઇલેક્ટ્રિક અસરમાં આપાત પ્રકાશની આવૃત્તિ વધારવાથી. આપાત પ્રકાશની આવૃત્તિ આપણે વધારીએ તો શામાં ફેરફાર થાય? બે વસ્તુમાં ફેરફાર થાય. આપાત પ્રકાશની આવૃત્તિ વધારવાથી ઇલેક્ટ્રોન જે ઉત્સર્જિત થાય તેની ગતિ ઊર્જામાં વધારો થાય અને બીજું શામાં ફેરફાર થાય? એના સ્ટોપિંગ પોટેન્શિયલ. હવે મેં આપાત પ્રકાશની આવૃત્તિ વધારું તો સ્ટોપિંગ પોટેન્શિયલમાં બી વધારો થાય. એટલે શું આવે? ઓપ્શન બી. બરાબર, કેમ કે આપણને ગતિ ઊર્જા વિષયમાં આપેલું નથી એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ લખવું પડે. તો શું આવે? સ્ટોપિંગ પોટેન્શિયલ વધે. બરાબર. ક્વેશ્ચન નંબર 21 જુઓ. એક પ્રયોગમાં ફોટો ઇલેક્ટ્રિક કટ ઓફ વોલ્ટેજ 1.5 વોલ્ટ છે. કટ ઓફ વોલ્ટેજ એટલે V0 ઇક્વલ ટુ 1.5 વોલ્ટ. ગતિ ઊર્જા શોધવાની છે. તો કયું સૂત્ર આવશે આપણી પાસે? Kmax ઇઝ ઇક્વલ ટુ EV0. બરાબર. V0 એટલે કેટલા છે? 1.5. 1.5 ઇલેક્ટ્રોન વોલ્ટ આવે. ઓપ્શન છે આપણી પાસે 1.5. બરાબર, સમજ પડી ગઈ? 20 MCQ માં સમજ પડી ગઈ અત્યાર સુધી બધા?
સરસ. ચાલ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 22. 1 ગુણ્યા 10⁻9 કિલોગ્રામ દળ ધરાવતા દળ m બરાબર ગતિશીલ રજકણની દ્વિપ્રવાહી તરંગ લંબાઈ લેમ્ડા 3 ગુણ્યા 10⁻25 મીટર હોય તો તેની ઝડપ શોધવાની છે. તો શું આવશે? લેમ્ડા બરાબર h/mv. તો v બરાબર શું આવે? લેમ્ડા બાય શું આવશે? લેમ્ડા બરાબર શોધવાનું શું છે આપણે? v. તો v બરાબર શું આવે? h/m ઇન્ટુ લેમ્ડા બરાબર. h નું વેલ્યુ મૂકી દેવાની છે આપણે. m પણ આપેલું છે આપણને 1 ગુણ્યા 10⁻9. લેમ્ડા પણ આપણને આપેલું છે 3 ગુણ્યા 10⁻25. બરાબર. આનું સાદુરૂપ આપો એટલે તમારો જવાબ આવશે. કેટલો આવશે આનો જવાબ? જુઓ 6 પોઈન્ટ આટલું જ છે. આપણે 10 ની ઘાત વાર પહેલા કરી દઈએ. 10 ની ઘાત કેટલી આવશે? -34 -25 ને -9 કેટલા થઈ જાય? 25 ને 35 ને તો બી -34 + 34 10 ની 0 ઘાત 6.625/3 બરાબર. તો કેટલા આવે? 6625 મેં લખું તો ડિવાઈડમાં કેટલા આવે? 3000 બરાબર. તો કેટલા નજીક આવશે? આપણા આન્સર પર નજીક આવી શકે એમ છે. મીટર પર સેકન્ડ વાળો ઓપ્શન જોઈએ આપણને. 6600 છે ભાગ્યા 3 3 6 2.2 આવશે બરાબર. આન્સર શું આવશે? 2.2 મીટર પર સેકન્ડ. સમજ પડી ગઈ બધાને? સરસ. સર આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 23. નીચેનામાંથી કયા દ્રવ્યની થ્રેશોલ્ડ આવૃત્તિ 5 જાંબલી વિભાગમાં નથી? કોન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન છે. ચેટ બોક્સમાં ફટાફટ બતાવો શું આન્સર આવશે આમાં. કોની તીવ્રતા 5 જાંબલી વિભાગમાં નહીં આવે તો કોની આવે? સોડિયમ બરાબર. સમજ પડી ગઈ? વેરી ઇઝી ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 24. જલ્દીથી બતાવો. ખાલી આન્સર લખવાનો છે આપણે. f જેટલી આવૃત્તિ ધરાવતા પ્રકાશના ફોટોનનું વેગમાનનું સૂત્ર કયું આવે? hf/c. એટલે ઓપ્શન શું આવશે? બી. ખબર પડી ગઈ બધાને? ક્વેશ્ચન નંબર 24 ડાયરેક્ટ આન્સર જ લખવાનું છે આપણે. એમાં થિયોરેટિકલ ક્વેશ્ચન છે. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ 25 નંબર. શું છે 25 નંબરના ક્વેશ્ચનમાં આપણી પાસે? હાઇડ્રોજન પરમાણુમાં પ્રથમ કક્ષકની ત્રિજ્યા a0. એટલે જ્યારે n = 1 હોય ત્યારે r1 = a0 છે. હવે ઉત્તેજિત કક્ષક કઈ? ત્રીજી ઉત્તેજિત કક્ષક. ત્રીજી ઉત્તેજિત કક્ષક હોય તો n બરાબર કેટલા આવે? 4. હવે r1 જે છે તે શું આવે? ચલે છે આપણે ભણી ગયેલા છે n². તો r1 = શું આવવાનું? n² એટલે 4² a0. 4² એટલે કેટલા આવે? 16 a0. ઓપ્શન શું આવશે આપણી પાસે? ઓપ્શન ડી. ખબર પડી ગઈ? 25 નંબરના ક્વેશ્ચનમાં શું આવશે? ઓપ્શન ડી. બધાને 25 સુધીના એમસીક્યુ બરાબર સમજ પડી ગઈ? કોઈને પણ ડાઉટ હોય તો ચેટ બોક્સમાં મોકલાવો એટલે આપણે એને સોલ્વ કરી દઈએ બરાબર. અને સમજ પડી ગઈ હોય તો ફાયરની ઇમેજ મોકલાવો મને ખબર પડી જાય કે એટલા બધાને સમજ પડી ગઈ. સમજ પડી ગઈ બધાને? અરે વાહ, વેરી ગુડ. ચાલો આગળ વધીએ હવે આપણે. ચાલો સરસ. ક્વેશ્ચન નંબર 26. કયો છે ક્વેશ્ચન નંબર 26? જુઓ. થોમ્સનના મોડેલમાં પરમાણુનું પરિમાણ રુથરફોર્ડના પરમાણુ મોડેલ પરિમાણ કરતા કેવું હોય? ઘણું મોટું હોય, ઘણું નાનું હોય કે એનાથી જુદું નથી? તો શું આવશે ઓપ્શન? કોન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન છે. ઓપ્શન સી. થી જુદું નથી, લગભગ સરખું જ છે. હવે ફરક પડતો નથી બરાબર. હવે આપણે ક્વેશ્ચન નંબર 27 પર આવી જઈએ. તો ધ્યાનથી ક્વેશ્ચન નંબર 27 માં શું આપેલું છે આપણને? એક બોર પરમાણુના મોડેલ અનુસાર સૂર્યની આસપાસ 3 ગુણ્યા 10⁴ મીટર પર સેકન્ડની ઝડપથી, એટલે v બરાબર આપેલું છે આપણને 3 ગુણ્યા 10⁴. કેટલી ત્રિજ્યા આપેલી છે? r બરાબર 1.5 ગુણ્યા 10⁻11 મીટર ત્રિજ્યા ધરાવતી કક્ષામાંના પૃથ્વીના ભ્રમણને રજૂ કરતો ક્વોન્ટમ અંક જણાવો. એટલે n શોધવાનું છે. m પણ આપેલું છે, h બી આપેલું છે બરાબર. તો આપણને બોર મોડેલનું આપણને ખબર છે અધિતર્ક. કેટલા અધિતર્ક આવે? 3. એમાં બીજો અધિતર્કનું સૂત્ર કયું આવે? mvr = nh/2π. શું શોધવાનું છે આપણે? n શોધવાનું. તો n ને સૂત્ર ન કરતા બનાવો. mvr 2π/h. m પણ આપેલું છે, v પણ આપણને ખબર છે, r બી આપેલું છે, 2π તો ખબર જ છે આપણને, h બી વેલ્યુ પણ ખબર છે બરાબર. તો ફટાફટ આન્સર લાવો. શું આવશે આનો ઓપ્શન? કેલ્ક્યુલેટર પર કેલ્ક્યુલેશન કરો અને જે આવે આન્સર બતાવો. શું આવશે આનો આન્સર? 10 કેટલા આવશે તે આપણે જોવાનું છે. વેલ્યુ મૂકી દેવો એટલે તમને આઈડિયા આવી જાય. 6 ગુણ્યા 10⁻24 છે. v = 3 ગુણ્યા 10⁴ છે.
r ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે છે 1.5 ગુણ્યા 10^11 છે ગુણ્યા 2 into 3.14 ડિવાઈડ બાય h કેટલા આવે 6.625 into 10⁻34 જુઓ 2.6 તો બધામાં જ છે એટલે આપણે શું કરવાનું ખાલી 10 શું આવે તે જ જોવાની જરૂર છે 10⁻24 છે 4 છે 11 છે કેટલા આવે 24 + 4 28 28 + 11 કેટલા થાય 39 થઈ જાય 10⁻39 ડિવાઈડ બાય 10⁻34 કેટલા આવશે 11 ને 4 15 ને 24 કેટલા થઈ જાય 15 ને 24 24 28 10 38 39 બરાબર 10⁻39 થઈ અહીંયા ડિવાઈડમાં કેટલા -34 તો 10⁻39 + 34 કેટલા થાય 9 ને 4 3 10⁻73 ક્યાં છે 10⁻73 છે આપણી પાસે ઓપ્શન આન્સર શું આવશે 2.6 into 10⁻70 તો પડી ગઈ બધાને સરસ ચાલો આપણે આગળ વધીએ હવે ક્વેશ્ચન નંબર 28 હાઇડ્રોજન પરમાણુમાં કોઈ એક કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કેટલી આપેલી છે આપણને x એટલે k = કેટલા છે x શું શોધવાનું છે કુલ ઉર્જા આપણે શોધવાની છે E તો કુલ ઉર્જાનું સૂત્ર કઈ આવે -k k કેટલા છે x તો આન્સર શું આવશે -x એટલે ઓપ્શન આવશે આપણો A હવે પડી ગઈ બધાને આન્સર વેરી ગુડ ચાલો આગળ વધીએ હવે આપણે ક્વેશ્ચન નંબર 29 શું છે 29 કોન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન છે ઓનલી આન્સર શું છે ઓપ્શન બરાબર ધ્યાનથી જોયો સૂર્યમાં થતી સંલયન પ્રક્રિયા માટે નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરી પ્રક્રિયા પૂર્ણ કરો સાચો વિકલ્પ એટલે પ્રક્રિયા તો આપણે બધી આપેલી જ છે ફક્ત હું લખવાનું છે આપણે ઉર્જા કેટલી ઉર્જા છૂટી પડે તે તો કેટલી ઉર્જા છૂટી પડે સૂર્ય માટે જે સંલયન પ્રક્રિયા કરીએ તેમાં 12.86 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે ઓપ્શન શું આવશે બી બરાબર ખબર પડી ગઈ તમને સરસ ચાલ આગળ વધીએ આપણે ક્વેશ્ચન નંબર 30 ક્વેશ્ચન નંબર 30 જુઓ કયો છે હવે 27 ના ન્યુક્લિયસની ત્રિજ્યા શોધવાની છે ન્યુક્લિયસની ત્રિજ્યાનું સૂત્ર કયું આવે r = r0 a⁻1 બરાબર તો આપણે શું લખીએ r0 = 1.2 ફર્મી આપેલું છે ફર્મી એટલે 10⁻15 બરાબર એ બરાબર કેટલા છે 27 તો 27⁻1/3 મેં કરું તો શું આવશે 1.2 into 10⁻15 into 3³ નો 1/3 તો આન્સર શું આવશે આ 3 કેન્સલ 1.2 into 3 into 10⁻15 તો કેટલા આવશે 3.6 into 10⁻15 મીટર તો આન્સર શું આવશે ઓપ્શન સી ખબર પડી ગઈ બધાને વેરી ગુડ સરસ ચાલો આગળ વધીએ આપણે હવે ક્વેશ્ચન નંબર 31 કયો છે 31 કોન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન છે ફટાફટ આન્સર બોલજો નીચેનામાંથી કયા પદાર્થની ન્યુક્લિયર દીઠ બંધન ઉર્જા સૌથી વધુ છે આગળના પેપરમાં પણ આવી ગયેલો છે આન્સર તો શું આવશે આનો આન્સર લોખંડની ન્યુક્લિયર દીઠ બંધન ઉર્જા સૌથી વધારે છે બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 32 આઇન્સ્ટાઈનના દળ ઉર્જા સમતુલ્યતા અનુસાર 1 મિલીગ્રામ દ્રવ્યને સમતુલ્ય ઉર્જા દળ કેટલું આપેલું છે m બરાબર 1 મિલીગ્રામ 1 મિલીગ્રામ એટલે કેટલા થાય 1 × 10⁻³ ગ્રામ ઉર્જા શોધવાની છે આપણે ઉર્જા એટલે ઉર્જાનું સૂત્ર કયું આવે mc². m બરાબર કેટલા છે 1 × 10⁻³ c બરાબર કેટલા આવે 3 × 10⁸ નો વર્ગ 9 × 10⁻16 × 10⁻³ તો કેટલા આવે જવાબ 9 × 10⁻³ આવશે આ ઓપ્શન કયો છે ઓપ્શન એ તો પડી ગઈ બધાને સરસ ચાલ આગળ વધીએ આપણે હવે ક્વેશ્ચન નંબર 33 ચલો 33 ના આન્સર મને ચેટ બોક્સમાં મોકલાવો આપણે કરી ચૂકેલા છે ઓલરેડી આ બે વખત આવી ગયું છે બંને પેપરમાં આવી ગયેલો છે આ ક્વેશ્ચન તો આવશે કોઈ એક તત્વના બે સમસ્થાનિકોના દળ અનુક્રમે આ 34.98 u અને 36.98 u છે અને આ સમસ્થાનિકોનું સાપેક્ષ પ્રમાણ આપણને આપેલું છે 75.4 અને 24.6 તો દ્રવ્યના પરમાણુ સરેરાશ દળ શોધવાનું સરેરાશ દળ શું આવશે આમાં 35.47 u બધાને ખબર છે બધાને આન્સર વેરી ગુડ ચાલો આગળ વધીએ આપણે ક્વેશ્ચન નંબર 34 જુઓ ધ્યાનથી કોન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન છે હું તમને સમજાવું બરાબર ધ્યાનથી જોજો પી પ્રકારના અર્ધવાહક માટે નીચેના વિધાનોમાંથી કયું સાચું છે પી પ્રકારના અર્ધવાહકની કન્ડિશન કઈ છે એમાં શું આવે કે એમાં હોલની સંખ્યા વધારે હોય એમાં કઈ અશુદ્ધિ ઉમેરવામાં આવે ટ્રાઇવેલન્ટ બરાબર તો હવે ઓપ્શન જોવા પડશે આપણે ક્યાં છે એવું આપેલું આમાં લખેલું છે ઇલેક્ટ્રોન મેજોરિટી વાહકો છે એ 10 ટાઈપમાં આવે
ફર્સ્ટ ઓપ્શન રોંગ છે. બીજો ઓપ્શન જો હોલ્સ માઇનોરિટી વાહકો છે એ પણ એન ટાઈપમાં આવે એટલે એ પણ રોંગ છે. ઇલેક્ટ્રોન માઇનોરિટી વાહકો છે, હા ઇલેક્ટ્રોન માઇનોરિટી વાહકો આવી શકે, પણ પછી શું આપેલું છે પેન્ટાવેલન્ટ પરમાણુ. પેન્ટાવેલન્ટ તો એન ટાઈપમાં આવે, પી ટાઈપમાં નહીં આવે. તો શું આવી શકે ઓપ્શન આપણી પાસે એક જ બચ્યો લાસ્ટ, હોલ્સ મેજોરિટી વાહકો છે અને ટ્રાયવેલન્ટ પરમાણુઓ ડોપન્ટ છે. એટલે ઓપ્શન શું આવશે? ઓપ્શન ડી. બરાબર, ખબર પડી ગઈ બધાને? સરસ. ચાલો આગળ વધીએ આપણે. ક્વેશ્ચન નંબર 35. ધ્યાનથી જો શું આપેલું છે. જ્યારે પીએન જંક્શનને ફોરવર્ડ બાયસ આપવામાં આવે ત્યારે શું થાય? ફોરવર્ડ બાયસ આપીએ તો શું થાય? પોટેન્શિયલ બેરિયરની જે ઊંચાઈ છે તેમાં શું થાય? ઘટાડો થાય. એટલે ઓપ્શન શું આવે? બી. આ પણ આવી ગયેલો છે ઓલરેડી. બરાબર, સમજ પડે છે બધાને? સરસ. ચાલો આગળ વધીએ આપણે. ક્વેશ્ચન નંબર 36 જુઓ ધ્યાનથી. ચલો મને ચેટ બોક્સમાં આન્સર મોકલાવો. શું આવે છે આન્સર? આપણે જોઈએ કેટલા જણા આન્સર સાચો આપે છે. અરે વાહ, ઘણા બધા આન્સર આપે. વેરી ગુડ. શું આન્સર આવે? સીડીએસ એટલે કેડમિયમ સેલેનાઇડ. એ કયા પ્રકારનું અર્ધવાહક છે? ધાત્વિક તો આવશે નહીં. કાર્બનિક અથવા અકાર્બનિક બે માંથી એક આવે. કાર્બનિક પણ નહીં આવી શકે તો કયું આવે? ઓનલી અકાર્બનિક. કયો ઓપ્શન આવશે? અકાર્બનિક અર્ધવાહક. બરાબર, સમજ પડી ગઈ બધાને? કોન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. ક્વેશ્ચન નંબર 37. જુઓ ક્વેશ્ચન નંબર 37 કયો છે આપેલો આપણાને? યસ. નીચેનામાંથી કયા તત્વો માટે ઉર્જા ગેપ Eg ગ્રેટર ધેન 3 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય? ગ્રેટર ધેન એટલે કે વધારે, 3 ઇલેક્ટ્રોન કરતા વધારે ઉર્જા ગેપ કોની હોય? અવાહકની હોય. અર્ધવાહકની તો હોતી નથી, વાહકની પણ નહીં હોય, બે તો ઓછી જ હોય. સૌથી વધારે કોની હોય? અવાહકની. તો અવાહક તરીકે કોણ છે? જો ધ્યાનથી, ધાતુ તો નહીં આવી શકે તો કોણ આવે? અધાતુ. કોણ આવે? અધાતુ. સમજ પડી ગઈ બધાને? વેરી ગુડ. એટલે આની આન્સર શું આવશે? આન્સર ઓપ્શન ડી. બરાબર, ચાલો આગળ વધીએ આપણે. ક્વેશ્ચન નંબર 38 ધ્યાનથી જુઓ શું આપેલું છે. અનંત રિવર્સ બાયસ અવરોધ ધરાવતા ડાયોડને આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં જોડેલો છે. તો I1 અને I2 ના મૂલ્યો અનુક્રમે કેટલા હશે? કયું આપેલું છે? અનંત અવરોધ. અનંત અવરોધ હોય તેમાંથી કોઈ પ્રવાહ પસાર થાય નહીં થાય. તો શું આવશે? આમાંથી I1 જે છે તે કેવો થઈ જવાનો? 0. કેમ કે ડાયોડ જે છે તેનો અવરોધ કેટલો છે? અનંત. એમાંથી કોઈ પ્રવાહ પસાર થતો પાછું શું આપણી પાસે I2 આપણે શોધવાનું છે. તો કેવી રીતના શોધી શકીએ આપણે અવરોધ? I2 શોધવા માટે કયું સૂત્ર આવે? V = IR આવે. તો I = શું લખી શકીએ આપણે? V/R. V = 10 વોલ્ટ, R = 50. 1/5. તો આન્સર શું આવશે? 0.2 એમ્પિયર. એટલે પ્રવાહ કેટલો આવશે? 0.2 અને 0 એમ્પિયર. I2 0.2 એમ્પિયર, I1 છે 0 એમ્પિયર. ખબર પડી ગઈ બધાને? MCQ 38 નંબરનો MCQ ખબર પડી ગઈ બધાને? વેરી ગુડ. ચાલો આગળ વધીએ આપણે હવે. ક્વેશ્ચન નંબર 39 ધ્યાનથી જુઓ. એક સમઘનના કેન્દ્ર પર Q વિદ્યુતભારને મૂકતા તેની કોઈ એક બાજુ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ કેટલું હશે? પેપર નંબર 2 માં આવી ગયેલું છે આપણી પાસે. આ ઘન સમઘન છે એની કેટલી સપાટી હોય ટોટલ? સમઘનને કેટલી સપાટી હોય? 6 બાજુ હોય ટોટલ. એમાંથી એક બાજુમાં આપણે કેટલું ફ્લક્સ આવે તે શોધવાનું છે. તો આપણી પાસે કયું સૂત્ર આવે? phi dash = 5/6. 1/6. phi એટલે શું આવે? Q/ε0. આન્સર શું આવવાનો આપણી પાસે? Q/6ε0. એટલે ઓપ્શન સી. ખબર પડી ગઈ બધાને? 39 નંબરના MCQ માં. વેરી ગુડ. ચલો 39 સુધીના MCQ માં કોઈને પણ કોઈ ડાઉટ હોય તો ચેટ બોક્સમાં મોકલાવો. કોઈ ક્વેરી હોય તો એટલે આપણે સોલ્વ કરી દઈએ. બધાને સમજ પડી ગઈ? અને બધાને સમજ પડી ગઈ હોય તો ઇમેજી મોકલાવો. ફાયરની ઇમેજી, સ્માઇલની ઇમેજી. અરે વાહ, હા બધાને સમજ પડી. બધાને સમજ પડી ગઈ. નાઈસ, વેરી ગુડ. ચાલો આગળ વધીએ આપણે. ક્વેશ્ચન નંબર 40 કયો છે? ક્વેશ્ચન નંબર 40 જુઓ. વિદ્યુત ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર ખાલી જગ્યા છે. વિદ્યુત ક્ષેત્ર માટે કયું સૂત્ર આવે? આપણે ભણી ગયેલા છે. V = ED. બરાબર, તો E = શું આવશે? V/D. બરાબર, V એટલે શું આવે? સૂત્ર આપણને ખબર છે W/Q. આ D. W એટલે કયું આવે? કાર્ય. કાર્યનું પારિમાણિક સૂત્ર શું આવે? M1L2T-2. Q એટલે IT આવે. M1L2T-2. I એટલે A1 T1 L1. બરાબર, તો ઓપ્શન શું આવશે? M1L1 T-2 ઉપર -1 જાય તો -3 A-1 છે ઓપ્શન આપણી પાસે. ચેક કરો. M1L1 T-3 A-1. કયો ઓપ્શન આવશે? ઓપ્શન એ. બધાને સમજ પડી ગઈ? અરે વાહ, વેરી ગુડ. નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 41.
બે સમાનસુ વાહક ગોળા એ અને ગોળા બી પર અનુક્રમે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુતભાર છે. એક ગોળો એ છે, બીજો ગોળો બી છે. એક પર પ્લસ ક્યુ વિદ્યુતભાર છે, બીજા પર માઇનસ ક્યુ વિદ્યુતભાર છે. તેમની વચ્ચેનું અંતર કેટલું છે? તો ડી છે. શું આપેલું છે? તેમની વચ્ચે જે બળ લાગે તે કેટલું આવે? કે ક્યુ સ્ક્વેર બાય આર સ્ક્વેર. બરાબર, આ બળ આવી ગયું. જો ગોળા બી પરથી 50% વિદ્યુતભાર ગોળા એ પર સ્થાનાંતરિત કરવામાં આવે, ગોળા પર પ્લસ ક્યુ વિદ્યુતભાર છે જ, આના પરથી 50% વિદ્યુતભાર મોકલવામાં આવે એટલે માઇનસ ક્યુ બાય 2. એટલે આના પર બી કેટલો વિદ્યુતભાર થઈ ગયો? ગોળા બી પર માઇનસ ક્યુ બાય 2. બરાબર ને? આના પર પણ કેટલો વિદ્યુતભાર આવી જાય? પ્લસ ક્યુ બાય 2. તો આપણી પાસે કયું સૂત્ર આવશે? એફ ડેશ બરાબર કે ક્યુ બાય 2 નો સ્ક્વેર, ક્યુ બાય 2 નો સ્ક્વેર બાય આર સ્ક્વેર. તો શું આવશે? કે ક્યુ સ્ક્વેર બાય આર સ્ક્વેર ઇન્ટુ 1/4. આ કોનું સૂત્ર છે? એફ. એફ બાય 4. એટલે આપણો આન્સર શું આવશે? અને એફ ડેશ ઇઝ ઇક્વલ ટુ એફ બાય 4. ખબર પડી ગઈ બધાને? આ સમજ પડે છે? આ ટાઈપની એમસીક્યુ એક્ઝામમાં આવી શકે, ધ્યાન રાખજો. બરાબર, સમજ પડી ગઈ બધાને? અરે વાહ, વેરી ગુડ. ચલો ક્વેશ્ચન નંબર 42. એક સમબાજુ ત્રિકોણના ત્રણેય શિરોબિંદુઓ પર સમાન મૂલ્યના પ્લસ કે વિદ્યુતભાર ધારો મૂકવામાં આવે છે. બરાબર, બધા ઉપર પ્લસ કે વિદ્યુતભાર છે, ત્રણ શિરોબિંદુ પર. આપણે શું શોધવાનું છે? એના કેન્દ્ર ઉપર કેટલું વિદ્યુત ક્ષેત્ર હશે તે. તો કેન્દ્ર ઉપર વિદ્યુત ક્ષેત્ર હંમેશા કેટલું આવે? શૂન્ય. એટલે જવાબ શું આવશે? શૂન્ય. ખબર પડી ગઈ બધાને? 42 નંબરના એમસીક્યુ માં. સરસ. ચાલ આગળ વધીએ આપણે હવે. ક્વેશ્ચન નંબર 43. ધ્યાનથી જુઓ. સમાન વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા સિગ્મા ધરાવતા બે અનંત સમતલ એકબીજાને સમાંતર, એક સમતલ આ છે ને એક બીજું સમાંતર આ છે. બરાબર, આના પર બી પ્લસ સિગ્મા છે, આના પર બી પ્લસ સિગ્મા છે. આનું વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ આવશે? આ દિશામાં. આનું કઈ બાજુ આવશે? આ દિશામાં. આ ઈ છે, આ બી છે. આ એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય તો આન્સર શું આવી જાય? 0. એટલે આનો જવાબ શું આવશે? શૂન્ય. ખબર પડી ગઈ બધાને? વેરી ગુડ. એટલે આનો આન્સર શું આવશે? ઓપ્શન એ. ખબર પડી ગઈ બધાને? સરસ. ચાલો આપણે હવે ક્વેશ્ચન નંબર 44 પર આવી જઈએ. જો 44 માં શું આપેલું છે આપણને? આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક ચોરસના 4 શિરોબિંદુઓ પર 4 શિરોબિંદુ છે, બધા ઉપર પ્લસ કે વિદ્યુતભાર છે. શિરોબિંદુ ડી ઉપર કેટલું બળ લાગે તે આપણે શોધવાનું છે. તો આપણે શું કરવું પડે? ક્યુ પર આના કારણે કેટલું બળ લાગે તે શોધવાનું, આના કારણે કેટલું લાગે તે શોધવાનું. પછી બધાનો આપણે સરવાળો કરી દઈએ તો આપણને શું મળી જાય? કુલ બળ કેટલું લાગે તે ખબર પડી જાય. બરાબર, તો પ્લસ ક્યુ પર પહેલા એ પર જે પ્લસ કે વિદ્યુતભાર છે એના કારણે બળ લાગે તેને મેં કીધું F1, આના કારણે બળ લાગે તેને કીધું F2. બરાબર, તો F ઇઝ ઇક્વલ ટુ પહેલા હું લખી શકીએ આપણે? F ઇઝ ઇક્વલ ટુ આ બે ના કારણે જે બળ લાગતું છે તે લખી દેવું. તમે F ઇઝ ઇક્વલ ટુ F1 પ્લસ F2. બરાબર, F1 કેટલા આવશે? આના કારણે જે બળ લાગે તે કે ક્યુ સ્ક્વેર બાય એ સ્ક્વેર. બરાબર, F2 કેટલું આવશે? આ બળ કેટલું આવશે? એ બી સેમ જ આવશે, કે ક્યુ સ્ક્વેર બાય આર સ્ક્વેર. પણ આ તો સદિશના સ્વરૂપમાં છે, મારે જેનું મૂલ્ય જોઈતું હોય તો શું કરવું પડશે? F1 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર પ્લસ 2F1 F2 cos થીટા. તો થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? 90 ડિગ્રી. cos 90 ની વેલ્યુ શું આવે? 0. તો આન્સર શું આવશે આનો? કે ક્યુ સ્ક્વેર બાય એ સ્ક્વેર. 2 ટાઈમ્સ કે ક્યુ સ્ક્વેર બાય આ ક્યુ સ્ક્વેર બાય એ સ્ક્વેર હોલ સ્ક્વેર છે, આ બી કે ક્યુ સ્ક્વેર બાય આર સ્ક્વેર હોલ સ્ક્વેર છે. બરાબર, એટલે 2 ટાઈમ્સ થઈ ગયું. આન્સર શું આવશે? √2 કે ક્યુ સ્ક્વેર બાય એ સ્ક્વેર. આખાનો સ્ક્વેર લખવાનો છે. બરાબર, બે વખત એનું વર્ગમૂળ, એટલે આટલું આવી ગયું. આ તમારું F આવ્યું. પણ હવે આપણે શું શોધવાનું છે? જો આના કારણે કેટલું આવે તે પણ શોધવું પડે. તો આના કારણે કેટલું આવે? આ કેટલું અંતર છે? √2 એ અંતર છે. બરાબર, તો આના કારણે જે બળ લાગે તેને મેં F3 કહી દેવું. તો શું આવશે? F3 ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ સ્ક્વેર. આની જગ્યાએ શું આવશે? √2 a નો સ્ક્વેર એટલે 2a સ્ક્વેર. બરાબર, હવે આપણે શું કરવાનું? બંનેનો પ્લસ કરી દેવો. ટોટલ બળ, કુલ બળ આપણે શોધવાનું છે ને, તો આપણે શું કરવું પડશે? F ઇઝ ઇક્વલ ટુ F ડેશ ઇઝ ઇક્વલ ટુ F પ્લસ F3. F ઇક્વલ ટુ √2 કે ક્યુ સ્ક્વેર બાય એ સ્ક્વેર પ્લસ કે ક્યુ સ્ક્વેર બાય 2a સ્ક્વેર. બરાબર, તો આમાં શું આવશે? કે ક્યુ સ્ક્વેર બાય એ સ્ક્વેર કોમન, તો 1/2 પ્લસ √2 છે આપણી પાસે ઓપ્શન. 1/2 પ્લસ √2 કે ક્યુ સ્ક્વેર બાય એ સ્ક્વેર. તો આન્સર શું આવશે? ઓપ્શન એ. સમજ પડી ગઈ બધાને? સરસ, વેરી ગુડ. હવે આપણે ક્વેશ્ચન નંબર 45 પર આવી જઈએ. બરાબર, 45 નંબરનો ક્વેશ્ચન શું છે જુઓ ધ્યાનથી. આ ત્રિજ્યાવાળા વર્તુળાકાર માર્ગના કેન્દ્ર પર પ્લસ ક્યુ વિદ્યુતભાર મૂકેલ છે
આ વર્તુળાકાર માર્ગના કોઈ એક વ્યાસના 4 ત્રિજ્યાવાળો વર્તુળાકાર છે આપણી પાસે માર્ગ, તેના કેન્દ્ર ઉપર એક પ્લસ q વિદ્યુતભાર મૂકેલો છે. આ વર્તુળાકાર માર્ગના કોઈ એક બિંદુ વ્યાસના એક અંત્ય બિંદુ, ત્યાં વ્યાસ છે એનો એક બિંદુ આપણે એ લઈ લીધું, ત્યાંથી બીજા અંત્ય બિંદુ પ્લસ q સુધી, એટલે અહીંથી આટલે જઈએ બીજા અંત્ય બિંદુ બી સુધી. પ્લસ q વિદ્યુતભારને લઈ જવા માટે પ્લસ q વિદ્યુતભાર વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર વડે થતું કાર્ય, આ પ્લસ q છે, એ કેપિટલ q છે, બરાબર. તેના કારણે આના પર કેટલું કાર્ય થાય તે, બરાબર. આપણે તો અહીંથી આમ લઈ જવાનું છે, આના કારણે કોઈ અસર થતી નથી, એટલે કોઈ કાર્ય થાય નહીં, તો જવાબ શું આવે? શૂન્ય. સમજ પડે છે બધાને? સરસ, સમજ પડી ગઈ બધાને? 45 MCQ સુધી પાક્કું? સરસ, ચાલો આગળ વધીએ. નાવ ક્વેશ્ચન નંબર, હવે આપણે આગળ વધીએ ક્વેશ્ચન નંબર 46. સુવાહકને વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા પ્રાપ્ત સ્થિત વિદ્યુત ક્ષેત્રના પરિણામમાંથી નીચે આપેલ વિકલ્પમાંથી કયો વિકલ્પ ખોટો છે તે આપણે કહેવાનું છે. કયો વિકલ્પ ખોટો છે? સાચો વિકલ્પ પહેલા આપણે જોઈએ એટલે ખોટા આપણને ખબર પડી જાય. ફર્સ્ટ આપેલું છે સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. હા, એ તો સાચું છે. સુવાહકના અંદરના વિસ્તારમાં વધારાનો વિદ્યુતભાર હોય છે? નો, સુવાહકના અંદરના વિસ્તારમાં વધારાનો કોઈ વિદ્યુતભાર હોતો નથી, પણ આમાં આપેલું છે, એનો મતલબ ઓપ્શન બી ખોટો છે. એટલે જવાબ શું આવશે 46 નંબરના ક્વેશ્ચનમાં? ઓપ્શન બી. સમજ પડી ગઈ બધાને? વેરી ગુડ. ચાલો આગળ વધીએ આપણે હવે ક્વેશ્ચન નંબર 47. ચાર્જ કરેલા કેપેસિટરને બેટરીથી અલગ કરી કેપેસિટરની બે પ્લેટ વચ્ચેના અંતરમાં વધારો કરવામાં આવે તો શું થાય? હવે કેપેસિટર જે છે પેરેલલ પ્લેટ કેપેસિટર હોય તેનું સૂત્ર કયું આવે? એપ્સિલોન નોટ a બાય v, બરાબર. c ઇઝ ઇક્વલ ટુ શું આવે? q બાય v. v ઇક્વલ ટુ શું આવશે? q બાય c, બરાબર. અંતરમાં આપણે વધારો કરીએ તો આમાં ફેરફાર થાય, કેપેસિટન્સમાં ફેરફાર, બરાબર. પણ પ્લેટ પરનો જે વિદ્યુત ભાર છે તેમાં કોઈ ફેરફાર થતો નથી. વિદ્યુત ભાર કેવો રહે? અચળ, બરાબર. સમજ પડી ગઈ? એટલે 46 નંબરના ક્વેશ્ચનમાં શું આવશે? પ્લેટ પરનો વિદ્યુત ભાર કેવો રહે? અચળ. સમજ પડી ગઈ બધાને? સરસ, ચાલો આગળ વધીએ આપણે હવે ક્વેશ્ચન નંબર 48. નીચેનામાંથી કયો અણુ ધ્રુવીય નથી? અધ્રુવીય અણુ કયો છે તે કહેવાનું છે. અધ્રુવીય અણુ કયો છે આમાંથી? ઓપ્શન ડી H2, એ કયો અણુ છે? અધ્રુવીય અણુ છે, બરાબર. ખબર પડી ગઈ? સરસ. ક્વેશ્ચન નંબર 49 જુઓ ધ્યાનથી. 49 નંબરના ક્વેશ્ચનમાં શું આપેલું છે આપણને? 12 પિકોફેરાડના એક કેપેસિટરને, કેપેસિટન્સ C બરાબર કેટલા છે? 12 પિકોફેરાડ. કેટલા વોલ્ટની બેટરી છે? 50 વોલ્ટ. તો શું શોધવાનું છે? ઉર્જા U. ઉર્જાનું સૂત્ર કયું આવે? હાફ CV², બરાબર. હાફ C કેટલા છે? 12 ગુણ્યા 10 ની -12 ઘાત. v ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? 50 ગુણ્યા 50, કેટલા આવે? 5 × 12. કેટલા આવશે આનો આન્સર? 150 × 10⁻10, 15 × 10⁻9, તો 1.5 × 10 કેટલા આવશે? -8. ક્યાં છે ઓપ્શન આપણી પાસે? ઓપ્શન બી 1.5 × 10⁻8 જૂલ, બરાબર. ખબર પડી ગઈ? ઓપ્શન 49 નંબરના ક્વેશ્ચનમાં શું આવે? ઓપ્શન બી, બરાબર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, લાસ્ટ ક્વેશ્ચન છે, જો ધ્યાનથી. L લંબાઈના સુવાહક તારને સમાન રીતે ખેંચીને તે લંબાઈ બમણી કરીએ તો વાહકતામાં શું ફેરફાર થાય? વાહકતા જે છે તે શાના ઉપર આધાર રાખે? તાપમાન ઉપર આધાર રાખે, લંબાઈ ઉપર આધાર રાખતી. તો શું આવશે? વાહકતામાં કોઈ ફેરફાર થતો નથી. કોઈ ફેરફાર નહીં થાય તો વાહકતા કેવી રહે? અચળ. સમજ પડી ગઈ બધાને? 50 MCQ માં ખબર પડી ગઈ? પેપર નંબર 3 આપણે પૂરું થઈ ગયું. અહીંયા સમજ પડી ગઈ? લિબર્ટીના કેટલા પેપર થઈ ગયા આપણા? 3, બરાબર. સમજ પડી ગઈ? કોઈ પણ ડાઉટ હોય તો ચેટ બોક્સમાં ફટાફટ ક્વેરી મોકલાવો એટલે આપણે સોલ્વ કરી દઈએ એને. 1 મિનિટ તમને આપું છું. બધાને સમજ પડી ગઈ? અરે વાહ, વેરી ગુડ, સરસ. થેન્ક યુ વેરી મચ. તમે બરાબર ધ્યાનથી જોયું તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.